તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરની કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ કે જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા બેરોજગાર ભથ્થા મામલે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે લાડલા લાડલી યુવાન યોજના જેવી માંગ કરવામાં આવી છે, ત્યારે તાત્કાલિક આ યોજના બનાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી। જે યોજનાઓ જે મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં ચાલુ કરવામાં આવી છે, યોજના ગુજરાતમાં ચાલુ કરવામાં આવે એ સંદર્ભે આમ આદમી પાર્ટીના કાર્યકરો આવેદનપત્ર અપાયા છે। આપણી સાથે એના સ્થાનિક એક નેતા ઉપસ્થિત છે। આ બાકી શું કેવા વસ્તુ? જી, મારું નામ જગદીશ ચાવડા છે। હું આમ આદમી પાર્ટી એસસી ડિપાર્ટમેન્ટનો પ્રદેશ અધ્યક્ષ છું। અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અમદાવાદ શહેરના કલેક્ટર સાહેબશ્રીને આજે રૂબરૂ મળવા આવ્યા છીએ એ મુદ્દે કે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર સરકારે ત્યાંના લાડલા યોજના અંતર્ગત ત્યાંના બેરોજગાર યુવક યુવતીઓ માટે જે 12 પાસ યુવાનો છે તે લોકોને 6,000 રૂપિયા મહિને સહાયની જાહેરાત કરી છે। ડિપ્લોમા હોલ્ડર યુવક યુવતીઓને મહિને 8,000ની સહાયની જાહેરાત કરી છે અને જે ગ્રેજ્યુએટ છે તેવા લોકોને મહિને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। આ યોજના ખૂબ બિરદાવવા જેવી અને ખૂબ સારી બાબત છે, પરંતુ અમારી ભારત દેશના નાગરિક તરીકે તમામ અમારા સૌની ડિમાન્ડ છે કે આ યોજના ફક્ત મહારાષ્ટ્ર પૂરતી નહીં, પરંતુ જ્યાં જ્યાં ભાજપની સરકાર છે તેવા તમામ રાજ્યોમાં આ યોજના શરૂ કરવામાં આવે। વિપક્ષની પાર્ટીઓના પણ જ્યાં જ્યાં છે ત્યાં પણ આ યોજનાઓ શરૂ કરવામાં એવી બી અમે માંગ કરીએ છીએ। એટલે આ ફક્ત મહારાષ્ટ્રની સરકારના મહારાષ્ટ્રમાં જે યુવક યુવતીઓ છે એ જ એમના લાડલા લાડલી છે, અને ગુજરાતના જે યુવાનોએ જેઓને 30 વર્ષથી ભાજપની સરકારને ટકાવી રાખી છે એ લોકો એમના લાડલા નથી, એ પ્રશ્ન કરવામાં અહીંયા આવે છે। બીજું આપણે કહેવું ચાવડાભાઈ કે જ્યારે તમે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા છો તો આપણા બીજા સહયોગી પાર્ટી આપણી સાથે છે કે નહીં? તમામ સહયોગી પાર્ટી સાથે અમે આજે વાર્તાલાપ કરીશું અને અમને વિશ્વાસ છે કે એ લોકો પણ અમારી સાથે છે અને બધા મુદ્દે એ લોકો પણ પોતાનું